ઝઘડિયા તાલુકાની રાજપાટી ગામે આવેલી પાણીની પ્રજ્ઞા પરબ ખાતે એન્યુઅલ ફંક્શન યોજવામાં આવ્યું હતું। એન્યુઅલ ફંક્શન નિમિત્તે સંસ્કૃતિક કાર્યક્રમનું ભવ્ય આયોજન કરાયું હતું। ઝઘડિયા તાલુકાના રાજપાટી ગામ ખાતે આવેલી પાણીની પ્રજ્ઞા પરબ શાળા ખાતે વાર્ષિક એન્યુઅલ ફંક્શન યોજવામાં આવ્યું હતું। આ એન્યુઅલ ફંક્શન અંતર્ગત શાળા દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ દરમિયાન પ્રથમ આમંત્રિત ઉપસ્થિત મહેમાનો દ્વારા દીપ પ્રજ્વલિત કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। આ કાર્યક્રમ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો મહેરામણ ઉમટી પડ્યું હતું અને આ કાર્યક્રમ અંતર્ગત વિવિધ સાંસ્કૃતિક કૃતિઓનું શાળાની નાની મોટી બાળાઓ દ્વારા અને વિદ્યાર્થીઓ દ્વારા શાનદાર પ્રદર્શન કરાયું હતું। આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં કુલ 24 જેટલી કૃતિઓને શાળાના વિદ્યાર્થીનીઓ દ્વારા રજૂ કરીને ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવી હતી। આ કાર્યક્રમમાં ઉપસ્થિત ઝઘડિયા તાલુકા પંચાયતના પ્રમુખ જયેન્દ્રભાઈ વસાવા દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ 24 જેટલી કૃતિઓ પ્રદર્શિત કરનાર વિદ્યાર્થીઓને 25,000નું પ્રોત્સાહિક ઇનામ પેટે આપવામાં આવ્યું હતું। અને કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા રોનકભાઈ વસાવા, રોહિતભાઈ શાહ, નિલેશભાઈ સોલંકી અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। વિડીયો જર્નાલિસ્ટ પ્રકાશ ચૌહાણ સાથે સત્યા ટીવી ન્યૂઝ ઝઘડિયા। હું આચાર્ય પાણીની પ્રજ્ઞા પરબ રાજપાટી આજ રોજ તારીખ 20/12/2025 ને શનિવારે અમારી શાળામાં સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળકોનું શિક્ષણ સાથે સર્વાંગી વિકાસ કરવાનો છે। આપણો ભારત દેશ વિવિધતા ધરાવતો દેશ છે। ભારતની સંસ્કૃતિ પ્રાચીન સમયથી પ્રચલિત છે। આપણો વારસો ભવ્ય છે। આ વારસાને જાળવી રાખવા માટે દરેક પ્રદેશની પ્રાદેશિક કૃતિઓ સાથે બાળકો ભાગ લીધો છે। આ વિદ્યાર્થીઓ બાળ મંદિરથી ધોરણ 12 સાયન્સ સુધીના વિદ્યાર્થીઓએ અલગ અલગ પ્રકારની કૃતિઓ રજૂ કરી છે। તે બદલ શાળાનું નામ રોશન કર્યું છે, ગૌરવ વધાર્યું છે। જય હિન્દ, જય ભારત। છેલ્લું થોડું પૂછું।